નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જૂનાગઢ દ્વારા પત્ર જાહેર કરાયો. મનપા ચૂંટણીમાં ભાજપ દ્વારા એક પણ ટિકિટ ન આપવામાં આવતા નારાજગી વ્યક્ત કરાઈ. પીએમ મોદી, અમિત શાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલને સંબોધી લખ્યો પત્ર. અમારા સમાજને અન્યાય થયેલ છે. વિવેક ગોહેલ. જૂનાગઢના વોર્ડ નંગ 9, 10, 13 અને 14 માં કડિયા સમાજનું પ્રભુત્વ. કડિયા સમાજને ન્યાય આપવામાં આવે તેવી માંગ. હાલ જૂનાગઢ મનપા ચૂંટણીનો જંગ જામેલ છે, ત્યારે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જૂનાગઢ દ્વારા ભાજપની ટિકિટ ફાળવણીની નીતિને લઈ નારાજગી વ્યક્ત કરાઈ. મનપા ચૂંટણીમાં ભાજપ દ્વારા એક પણ ટિકિટ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજને ટિકિટ ન આપવામાં આવતા નારાજગી વ્યક્ત કરાઈ. પીએમ મોદી, અમિત શાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલને સંબોધીને પત્ર લખવામાં આવેલ પત્રમાં મનપા ચૂંટણીમાં ભાજપ દ્વારા ટિકિટ ફાળવણી અંગે સમાજને થયેલ અન્યાય બાબતે રજૂઆત કરાઈ. પત્રમાં વર્ષ 2019ની મહાનગરની ચૂંટણીમાં કડિયા સમાજના પ્રમુખ ધીરુભાઈ ગોહેલને અગાઉથી મેયર તરીકે જાહેર કરીને છેક અમેરિકાથી બોલાવી ટિકિટ આપવામાં આવેલનો ઉલ્લેખ કરાયેલા બાબતે પૂર્વ મેયર ધીરુભાઈ ગોહેલના પુત્ર અને ગુર્જર કડિયા સમાજ જૂનાગઢના પ્રમુખ વિવેક ગોહેલ દ્વારા કહેવામાં આવેલ કે વોર્ડ નંગ 9, 10, 13 અને 14 માં કડિયા સમાજનું પ્રભુત્વ છે, છતાં આ વિસ્તારમાં ટિકિટ અપાઈ નથી. તેઓએ કડિયા સમાજને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી. ઉપરાંત તેઓએ જણાવેલ કે તેમનો સમાજ ભાજપને વફાદાર રહેલ છે. મવડી મંડળને અવગણી સ્થાનિક સ્તરે કડિયા સમાજને સાઇડ લાઇન કરાયાની વાત પણ તેઓએ કહેલા. તકે પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ જે.કે. ચાવડાએ જણાવેલ કે તેમને આ બાબતે ન્યાય મળવો જોઈએ. આગામી સમયમાં આ બાબતે સમાજ તરફથી જે સૂચન મળશે તે મુજબ તેઓ આગળ વધશે. મહત્વનું છે કે આજે રિલીઝ કરાયેલ પત્ર હારે ધીરુભાઈના નિધન બાદ પીએમ મોદીનો સાંત્વના સંદેશ પણ જોડવામાં આવ્યો હતો. જી, હું શ્રી જે.કે. ચાવડા, પ્રદેશ ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાનો વાઇસ પ્રેસિડેન્ટ. જુનાગઢ મહાનગરના ઇલેક્શનમાં અમારા સમાજને એક પણ ટિકિટ ભારતીય જનતા પાર્ટીએ ન આપીને અમારા સમાજને હળાહળ અન્યાય કર્યો હોય એવું અમારા સમાજના લોકો અનુભવી રહ્યા છે. આપને જણાવું તો 2019ના ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીને અમારા સમાજના મોભી અને આગેવાન શ્રી ધીરુભાઈ ગોહેલને મેયર તરીકે પ્રમોટ કરીને છેક અમેરિકાથી બોલાવીને એને અહીંયા ચૂંટણી લડાવી, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીને 60માંથી 54 સીટનો ભવ્ય વિજય અપાયો હતો. અમારો સમાજ જુનાગઢ શહેર હોય, માણાવદર વિધાનસભા હોય, વિસાવદર વિધાનસભા હોય કે સમગ્ર ગુજરાતમાં હોય, કાયમી ભારતીય જનતા પાર્ટી સાથે જ છે, પાર્ટી સાથે જ રહે છે. ત્યારે ન માત્ર એક, માની લો કે હું પ્રદેશ બક્ષીપંચ મોરચાનો ઉપાધ્યક્ષ હોઉં, પણ મારી 60 વર્ષથી વધુ ઉંમર થઈ હોય એટલે મારી દાવેદારી ના આવે, સ્વાભાવિક વસ્તુ છે. ત્યારે અમારા સમાજના પ્રમુખ શ્રી વિવેકભાઈ ધીરુભાઈ ગોહેલ ઉમેદવારી નોંધાવી હતી 9 નંબરમાંથી, અને જ્યારે ઓબીસી નું અનામતનું જ્યારે સમગ્ર ગુજરાતમાં લાગુ પડ્યું હોય અને અમારા સમાજ માત્ર ઓબીસી તરીકે માગતો હોય, ત્યારે ક્યાંક ને ક્યાંક આજે એમને 9 નંબરમાં માગી હોય. બીજા અમારા સક્ષમ ઉમેદવારો, ચાહે પુરુષ સ્ત્રી હોય, 10 નંબર હોય, 11 નંબર હોય, 13 નંબર હોય, 14 નંબરમાં, તો પણ એક વ્યક્તિને પણ ટિકિટ ના આપીને પાર્ટીએ જે અન્યાય કર્યો છે એના માટેની અમારા સમાજની લાગણી છે કે અમને ન્યાય આપવો જોઈએ. અમારો સમાજ ભારતીય જનતા પાર્ટીથી ક્યારે વિમુખ નથી. ખૂબ સંજોગો એવા આવ્યા, પણ કોઈ દિવસ ક્યારેય પણ ભારતીય જનતા પાર્ટી સિવાય મત કોઈને આપતા નથી. ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યા. આમાં ક્યાંક ને ક્યાંક મોવડી મંડળને પણ સાઈડમાં રાખીને સ્થાનિક લોકોએ, જે લોકોએ આ કૃત્ય કર્યું છે એ ખુલ્લા થવા જોઈએ, બસ એટલી જ અમારી માગણી છે અને અમારા સમાજને ન્યાય મળવો જોઈએ. ધન્યવાદ. આમાં અમારે સમાજ જે નિર્ણય લેશે, અમારા સમાજના લોકો, આગેવાનો, અમારા વિભાગીય પ્રમુખો છે, ટ્રસ્ટીઓ છે, અમારા આગેવાનો જે જિલ્લાભરમાં જે છે એ અમને સૂચન કરશે કે તમારે શું કરવું જોઈએ, એ પ્રમાણે આગામી અમે નિર્ણય લેશું. ખાસ કરીને તમે જે પત્ર વાયરલ કર્યો છે, સમાજનો અન્યાય થયો છે, શું છે? ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજની જૂનાગઢમાં ખૂબ મોટી વસ્તી છે
4 વોર્ડમાં અમારા સમાજનું પ્રભુત્વ છે. ગત ટર્મમાં અમારી 3 સમાજની કોર્પોરેટરની ટિકિટ હતી. અમારો સમાજ વર્ષોથી પેઢી દર પેઢી ભારતીય જનતા પાર્ટીને વરેલો સમાજ છે. લોકસભાની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય, મહાનગરપાલિકાની ચૂંટણી હોય કે નગરપાલિકાની ચૂંટણી હોય, અમારો સમાજ હંમેશા ભારતીય જનતા પાર્ટીને વફાદાર રહેલો સમાજ છે. ત્યારે આ સમાજને એક પણ ટિકિટ ના આપી ઈ અમને ખૂબ એનું દુઃખ લાગ્યું છે. હવે પ્રશ્ન ઈ છે કે જ્યારે મોવડી મંડળ આ સમાજની ખૂબ સરાહનીય કામગીરીને વખાણતો હોય અને જ્યારે અમારી જાણ મુજબ પાર્લામેન્ટરી બોર્ડ અમારી સમાજને ટિકિટ આપે, અમારું સમાજનું પ્રતિનિધિત્વ માં રાજી હોય, તો અહીંયા ટિકિટ કોણે કાપી, આ ટિકિટ કપાણી ક્યાં રાજકારણ રમાણું, એનો અમારો આ રોષ છે. એટલા માટે અમે આ પત્ર લખ્યો છે અને આ પત્ર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સંગઠનના અમે રત્નાકરજીને પણ લખ્યો છે કે આની તપાસ થાય કે અમારા સમાજને આટલો વફાદાર સમાજ છે, ભારતીય જનતા પાર્ટીને વરેલો સમાજ છે, તો ટિકિટ શા માટે અમારા સમાજની કાપવામાં આવી. અમારા સમાજે વોર્ડ નંબર 9, 10, 13, 14 અમારા સમાજના પુરુષ અને સ્ત્રી બંને લોકોએ ટિકિટ માંગી હતી, ત્યારે એક પણ ટિકિટ નથી આપી. એ સમાજમાં ભારોભાર રોષ છે અને દુઃખની લાગણી છે. આગામી દિવસોમાં તમે કઈ રીતના કરશો? મતદાન આવે છે, આગામી દિવસોમાં સમાજ જે નિર્ણય લેશે એમ થશે. વ્યક્તિગત હું કઈ કરી ના શકું, અંતિમ નિર્ણય સમાજનો લેશે.